અમારી વાહમાં તો તમે અહીંયા આવ્યા. ઈ આવી ગયા તા. હવે તો ખરા કેવું ખોટું બોલો તમે તે. કાંઈ ખોટું નથી બોલતો. પૈસા આપો, હાલો 15,000 રૂપિયા. 15,000 છે ને? લે, એક તેલો ડબ્બો તમે લઈ ગયા અને એક તેલો ડબ્બો કરિયાણું બકુલભાઈ લઈ ગયા ને. તે 14,200 રૂપિયા થાય. 15,000 નો થાય. 800 રૂપિયા છે ને? ભોળા 800 રૂપિયા એના હું તમારી વાહે ધોડ્યો ને એટલે 800 રૂપિયા વધારી દીધા. તે દોડવાના પૈસા લાગશે. આપો હાલો પૈસા. પણ ભોળા દાદા ધોળ્યા તો આપણે છે. લ્યો તો તમે અમને પૈસા આપો. તો તમે હું કામ પર તેલો ડબ્બો કરિયાણું લઈને વઈ આવ્યા? ઈ આઈને હું દુકાનમાં જ વસ્તુ મૂકવા આવતો હતો. જ્યાં મને કે મમરાભાઈ ધ્યાન ના ગોળી ખાવું થઈ જાવ. અહીંયા તો હા બાપા એવું શીખવાડે. તે તમે કહેતા હતા ખાલી તેલનો ડબ્બો જ લાવ્યો, કરિયાણું ન લાવ્યો. હે ભોળા દાદા તમે એવું કહેતા હતા? એ ડબ્બો હંતાડવાનું એને જ કીધું. હા બીકે ડબ્બો હંતાડ દે, હમણાં મમરાભાઈ આવી જાહે. પણ એવું હું કામ છે? અરે બાપા ઓ બાપા ભાગો ભાગો. હાલો હાલો હમ ચાલુ કરો. હો એ આવી ગયા, હમ ચાલુ કરો. ઓય બાપા એલા પર સાવી નથી. સાવી ક્યાં નાખી? સાવી તો ઢાળિયામ પડી. ઓય બાપા ચાલુ કરો. હમ પણ સાવી નથી. ઓય બાપા ધોકા પડે તો ભાગો. હા ભાગો. ઓય બાપા મારતાની મમરાભાઈ મારતાની. ભાઈ તો ક્યાં જાવ? એ ભાઈ તિકમ તું ઘડીક પાંદડા ભેગા કરીને તો હું ડીઝલ લઈ આવું. મશીનમાં ડીઝલ હાવ ઓછું છે. અમથાભાઈ ઘડીક વાર ખમો ને પછી ડીઝલ લેવા જાજો. એ હારું. એ ભાઈ તિકમ ઓલા ક્યાં માઇન પા ધોઈ આવે કરીને? હે આવા દો ને આડો ઉપર જ્યાં જાવા જ નથી દેવા. ઉભા રહ્યો તો અમારી વાડીમાં અમને પાડતા ગયા. ઉભા રહ્યો મમરાભાઈ, ઉભા રહ્યો. કેમ તો લાવું શું છે આ બધું? લ્યા ભાઈ ઓલાની વાહે જાવ, ધોકો લઈને એને મારવા. હું છું પણ ઈ તણે જણા તેલના ડબ્બા 2 મારા લઈ ગયા, કરિયાણું લઈ ગયા. અમને કેવા પસાર થઈ ગયા? તો પણ તમે હાલો ને મારી આરે. હું તો ઈ તણે મારવાનો છું, તમે મારજો. હાલ તિકમ હાલ, આજ તો ઘા કાઢ લેવો છે. હાલો અમથાભાઈ. ભોળા દાદા અહીંયા આવો. અહીંયા આંબામાં હંતાઈ જાવી. પણ અહીંયા મમરાભાઈ ભાળી જાય તો ઈ અહીંયા હવે નહીં આવે. ટીકમને અમથાને આપણે પસાડીને વઈ આવ્યા ને એની હારે માથાકૂટ કરતા છે. ઈ હાસુ તણે જણા બાતતા છે. ભોળા દાદા સારું કર્યું આપણે ત્રિકમની વાડી હાપટ વહી આવ્યા. નકર મમરાભાઈ કઈ આજ મૂકે જ નહીં. ઈ હાસુ તારું મમરાભાઈ ધબધબાઈ નાખવાના હતા. આમ આવ્યા. હાલો ક્યાં ગયા? મમરાભાઈ અહીંયા તો કોઈ નથી. તમે બે સાનામાના ઉભા રહ્યો. હું રોજ એની હારે રહું. મને ખબર હોય ક્યાં હંતાણા હશે એમ. હાલો આંબામાંથી બહાર નીકળો. આમ નહીં માને ધોકા ખાધા વગર. ધોકા ખાવા છે બહાર નીકળવું છે. મમરાભાઈ ધોકો ન મારતા. આવી સુઈ નીકળ્યા ના બહાર. હા હું કહેતો તો ને મમરાભાઈ ભાઈ જા ને. તો પણ ક્યાં હંતા? એ દોડા દોડી કર્યા કરે. ભોળા દાદા પૈસા આપો, હાલો મારા વાતો નહીં સાંભળવી. એ મમરાભાઈ પૈસાની વાત પછી આ અમથાન ટીકમ અમારી વાડીમાં કેમ આવ્યા? મારી હારે આવ્યા ઈ. પણ હું કામ? બાંધવા. ભોળા દાદા એક કામ કરો તો મમરાભાઈને આપણે 15,000 દેવાના ને દઈ દો તો હું તમ તારા આય તમને 12 નદી પાછા આપી દઈશ. હું આ ભારત નદી પાછા આપી દેજે. એટલે મમરાભાઈ 15,000 રૂપિયા લાવો. હવે તમને કઈ વાંધો? મને શું વાંધો હોય? હવે મારા પૈસા તો આવી ગયા. ઓલા દાદા હજી 1,000 રૂપિયા મમરાભાઈને આપી ગયો તો. શું કામ? મમરાભાઈને 1,000 રૂપિયા આપીને દુકાને કાઢી મૂકો. આમ જો પછી ઓલા ભાઈ ક્યાં જવાના? હા એ સાચું તારું. અહીંયા મમરાભાઈ 1,000 રૂપિયા. હવે તમે જાવ છો તમારી દુકાને. હું આ ભાગ્યો બીજું હું બકુડા ધોકો લેતો. શું કામ? લે તને 12,000 રૂપિયા તારા આપ્યા મમરાભાઈને. આ બે ને 12 ધોકા થોય. અરે તો તમ તારા જોખું હું તો ઓય બાપા. ઓય બાપા. ઓય બાપા. ઉભા રહ્યો તો હાલ હવે કેજી અમારી શારની વચમાં આવ્યા અને શારે એકના એક જ હોય.